પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચલો ભાઈ, લાસ્ટમાં આપણે જોતા હતા કંપની એટલે કે જોઈન્ટ સ્ટોક કંપનીના આપણે લક્ષણો પૂરા કર્યા હતા. આપણે લાસ્ટમાં જોઈન્ટ સ્ટોક કંપની જોઈ હતી. જોઈન્ટ સ્ટોક કંપની કઈ રીતે કામ કરે જોયું હતું. એમાં સંચાલક કોણ હોય જોયું હતું, માલિક કોણ હોય જોયું હતું. પછી એના આપણે લક્ષણો જોયા હતા. લક્ષણો પૂરા કરીને પછી આપણે ફાયદા ભોગ્યા હતા. ફાયદાની અંદર આપણે 4-5 ફાયદાને આઈ થિંક જોયું હતું. નાના ફાયદા પૂરા કર્યા હતા. અને પછી આપણે મર્યાદા પૂરી કરી હતી. અરે ના, મર્યાદાની અંદર આપણે 4 પોઈન્ટ પૂરા કર્યા હતા. એવું હતું ને? તો ફડચામાં જવું એટલે શું થાય? ફડચામાં જવું એટલે કે કંપનીને બંધ કરવા માટેની વિસર્જનની પ્રક્રિયા કરવી, ને ફડચાની પ્રક્રિયાને કહેવાય લિક્વિડેશન પ્રોસેસ. કંપનીને બંધ કરવી હોય ને તો કંપની ડાયરેક્ટ બંધ ન થાય. કંપનીના કાયદા પ્રમાણે બધી પરમિશન લઈ, કોર્ટની પરમિશન લઈ ને પછી એને બંધ કરવી પડે જ્યારે સરકાર ઓર્ડર આપે ત્યારે. તો એને કહેવાય ફડચાની પ્રક્રિયા. બરાબર છે? તો હવે આપણે લાસ્ટમાં તો કે મર્યાદાની અંદર હતા. મર્યાદાની અંદર આપણે જોયું છે કે ભાઈ કંપનીની સ્થાપના વિધિ કરવી માટે બહુ લાંબી પ્રક્રિયા છે. પછી એની અંદર ઘણા બધા કાયદાઓ લાગુ પડે છે. એમાં જે સેબી છે એ બીએસસી અને એનએસસી જે શેર માર્કેટ છે એના ઉપર ધ્યાન રાખવા કરે છે. પછી વહીવટી ખર્ચા વધુ હોય કારણ કે નિષ્ણાતોની તમારે ફી ચૂકવવી પડે. અને આપખુદશાહી વર્તન પણ થઈ જાય કારણ કે કંપની અંદર ઘણા બધા લોકો તો કે બહુમતીના લોકો હોય એ મળીને કામ કરતા હોય તેવું બને. પછી આપણે 5મો મુદ્દો રહસ્યોની જાળવણીની મુશ્કેલી. હજુ કંપનીની અંદર કામ કરવા વાળા લોકો ઘણા બધા છે. વ્યક્તિગત માલિકીની અંદર કેવું છે? વ્યક્તિગત માલિકીની અંદર કામ કરવા વાળો વ્યક્તિ એક જ છે, માલિક એ પોતે એક જ છે, એનું જ મૂડી રોકાણ છે, બધું એક જ વ્યક્તિ છે. તો કંપનીમાં શું ચાલે છે, કેવી રીતના કામ ચાલે છે, એ બધું નો આધાર એક જ વ્યક્તિ ઉપર છે. એટલે રહસ્યની જાળવણી બહુ સારી રીતે થાય. ભાગીદારી પેઢીમાં એનાથી ઓછી થાય. કંપનીમાં ઘણા બધા સંચાલકો છે, ઘણા બધા કર્મચારીઓ છે, તો બધાને બધી વસ્તુની ખબર હશે. બરાબર? તો આના કારણે અહીંયા રહસ્યની જાળવણી કરવી કેવી છે? થોડીક અઘરી છે. એની પ્રોબ્લેમ છે કંપનીએ તેના વાર્ષિક હિસાબો ફરજિયાત ઓડિટ કરાવીને સભ્યોને અને કંપનીને રજિસ્ટરને મોકલવા પડે. કાયદા અનુસાર બીજી કેટલીક બાબતો જેવી કે ડિબેન્ચર, પરત, બોનસ, શેરને લગતી બાબતો પ્રસિદ્ધ કરવી પડે. એટલે રહસ્ય જાળવણી તમારે મુશ્કેલ છે. હવે જો ડિબેન્ચર કોને કહેવાય? તો ડિબેન્ચર કોને કહેશું એની આપણે ચર્ચા કરી ગયા છીએ. ત્યાં તમારે ચેપ્ટર 3 આવશે 12મા ધોરણની અંદર, એસપીસીસી ના પાર્ટ 2 ની અંદર. એક પ્રકારનો ઉછીનો દસ્તાવેજ છે. બરાબર? કે જે આપણે બેંકમાંથી પૈસા જેમ ઉછીના લઈએ એમ ડિબેન્ચર આપણે કંપની ઉછીના લેતી. બોનસ શેર એટલે શું થાય? જ્યારે કંપનીના જે શેર ધારકો હોય એને વધારાના શેર ફ્રીમાં આપે ને બોનસ શેર કહેવાય. આમાં ઘણી બધી જગ્યાએ તમારે ઓડિટ પણ કરાવવું પડે. ઓડિટ એટલે શું થાય? તો કે તમે જે વાર્ષિક હિસાબો તૈયાર કર્યા હોય એને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે સીએ દ્વારા એને વેરીફાઈ કરવામાં આવે અને એ જે હિસાબો ફરીથી વેરીફાઈ થાય એને ઓડિટિંગ કહેવાય. એટલે કે સીએ એકવાર તમે હિસાબ બનાવ્યો પછી એને વેરીફાઈ કર્યું સીએ અને સીએ વેરીફાઈ કર્યું છે બરોબર છે કે નહીં એની માટે ઓડિટર પછી એને વેરીફાઈ કરે, એને ઓડિટ રિપોર્ટ કહેવાય. પછી એવું છે નીતિ વિષયક નિર્ણયોમાં વિલંબ. વિલંબ એટલે કે બહુ વાટ જોવી પડે. જો વ્યક્તિગત માલિકીમાં કેવું હતું? ડિસિઝન એક જ વ્યક્તિને લેવાનું એટલે ફટાફટ હાલતું હતું. ભાગીદારી પાર્ટીમાં 4-5 લોકો હોય તો એમાં થોડુંક વિલંબ લાગે. જ્યારે આમાં તો ઘણા બધા લોકો છે, લાખોની સંખ્યામાં માલિકો છે, ઘણા બધા બોર્ડ ઓફ ડાયરેક્ટર છે, મીટિંગ કરવી પડે, વોટિંગ કરવું પડે. એટલે કોઈ ડિસિઝન લેવું હોય તો આમાં ડિસિઝન લેતા બહુ વાર લાગશે. એની પ્રોબ્લેમ છે. તો નીતિ વિષયક નિર્ણય લેવામાં સભ્યોની સહમતિ લેવી પડે. આ માટે સભ્યોની સભા બોલાવવી પડે. આ સભાની અંદર તમારે વોટિંગ કરવા. સભા બોલાવતા પહેલા 20 દિવસ પહેલા નોટિસ આપણે મોકલવાની. નોટિસ શું કહેવાય 12મા ધોરણમાં ડિટેલમાં આવશે. સભામાં તમારે ઠરાવ પણ પસાર કરવો પડે. ઠરાવને આપણે અંગ્રેજીમાં કહેશું એજન્ડા.
તમારે એજન્ડા પણ પસાર કરવો પડે ને આ બધામાં ઘણો બધો સમય લાગે જેનાથી કંપનીમાં કોઈ ડિસિઝન લેવું હોય તો બહુ વાર લાગશે. પછી ઓછી પરિવર્તનશીલતા શું લેવા? કારણ કે આમાં ઘણું બધું વિલંબ થાય. આમાં ઘણા બધા લોકોની તમારે પરમિશન લેવાની છે એટલે કંપનીની અંદર કોઈ ફેરફાર કરવો હોય તો વાર બહુ લાગશે કારણ કે બધાની પરમિશન લઈને તમારે આગળ વધવાનું છે એટલે આની પ્રોબ્લેમ છે. જ્યારે વ્યક્તિગત માલિકીમાં કેવું છે પરિવર્તન ફટાફટ આવે કારણ કે આપણે કોઈ પૂછવાનું જ નથી. ભાગીદારી પેઢીમાં એનાથી ધીમું હોય ને આમાં સૌથી ધીમું હોય. તો વ્યક્તિગત માલિકી અને ભાગીદારી પેઢી કરતા કંપનીમાં પરિવર્તનનું તત્વ ઓછું છે. મહત્વના ફેરફાર માટે સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો પડે અને એમાં કેન્દ્રની અદાલતની ગતિની પરમિશન લેવી પડે, સરકારની પરમિશન લેવી પડે, અદાલતની પરમિશન લેવી પડે, સામાન્ય સભાની અંદર ઠરાવ પસાર કરવો પડે. પછી એનો મિનિંગ શું થયો? એ આપણી પાસે જે સભ્યો છે સભ્યોની તે આપણે પરમિશન લેવાની છે કાર્ય છે આની એટલે બહુ પ્રોબ્લેમ છે. પછી એ પૂછે સટ્ટાખોરીને ઉત્તેજન. સટ્ટાખોરી એટલે ગેમ્બલિંગ કહેવાય એને. કંપનીના જે શેર હોય ને શેર માર્કેટની અંદર જે આપણે BSE અથવા તો કે NSE ની અંદર નોંધાયેલા હોય તો કંપની શું ડિસિઝન લેશે, કંપની કઈ રીતે આગળ વધશે, કંપનીનો શું ભવિષ્યમાં પ્લાનિંગ છે, કંપની ક્યાં રોકાણ કરવાની છે, આ બધી બાબતોનો આધાર એના શેર માર્કેટની પ્રાઇસ ઉપર પડે. દાખલા તરીકે કોઈ કંપનીનો અત્યારે શેર 100 રૂપિયાનો છે. હવે તમને એવી માહિતી મળે કે કંપની 500 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરી નવી ફેક્ટરી નાખવાની છે. તો નવી ફેક્ટરી નાખશે એનો મિનિંગ શું થયો? કંપનીનો નફો વધશે, કંપનીનો વિકાસ થશે. તો એ 100 રૂપિયાનો જે શેર છે ને આ 100 રૂપિયાનો શેર એ વધી ઉપર જશે એટલે વધીને એ 140 રૂપિયાનો ફાયદો થશે. તમને આવી માહિતી મળે તો કહેવાય કંપની નવું ઇન્વેસ્ટમેન્ટ કરવાની છે, તો કંપની નવી બ્રાન્ચ ઓપન કરવાની છે, તો નવી પ્રોડક્ટ લાવવાની છે, તો કંપનીનો વિકાસ એટલે શેર ઉપર જશે. તો આવી તમને ખબર પડે તમે શેર ખરીદી લો ને હા કે ના. તમને એવી ખબર પડે કે ભાઈ કંપની તો કે પોતાની ધંધો બંધ કરવાની છે, તો કંપનીને આ વખતે 2000 કરોડની ખોટ ગઈ છે એવું તમને અગાઉથી ખબર પડે તો તમે શું કરો? શેર વેચી દો. એટલે આ ગેમ્બલિંગ કહેવાય કે જેમાં અગાઉથી તમને ખબર પડે કે શેરના ભાવ વધશે કે ઘટશે. તો આવું કંપનીની અંદર થતું હોય. તો કંપનીના સંચાલકો ખાનગી માહિતીથી વાકેફ હોય છે જે શેર બજારના કૃત્રિમ ફેરફારો. કૃત્રિમ એટલે કે જે પોતે જાતે ફેરફારો કરે, એને ખબર જ છે કે વધવાનું છે કે ઘટવાનું છે. કાયદેસર નહીં એટલે એક પ્રકારનો ગુનો બને છે. એટલે ફેરફારો સર્જીને સટ્ટાખોરી ઉત્તેજન આપે. શેરમાં થતી સટ્ટાખોરી નાના રોકાણકારને આર્થિક નુકસાન પહોંચાડે. એટલે આપણે જે પૈસા રોક્યા હોય ને એટલે આપણે નુકસાન થાય એટલે એક પ્રકારે પ્રોબ્લેમ છે. સમાજને ઘણો બધો ગેરફાયદો છે કારણ કે કંપની જ્યારે બંધ થાય, કંપની પોતાના ભાવ વધારે, કંપની પ્રદૂષણ કરે, ઘણું બધું કરે, તો કામદારોની હડતાલ, માલિકો દ્વારા તાળાબંધીનો ભોગ સમાજે બનવું પડે. તો જો જ્યારે પણ કંપનીની અંદર હડતાલ હાલતી હોય, અંદર હડતાલ થઈ, હડતાલ એટલે એને કહેવાય આંદોલન. કર્મચારી હડતાલ ઉપર ઉતરી જાય તેનો મિનિંગ શું થયો? ઉત્પાદન બધું બંધ થઈ ગયું. બરાબર છે. કંપનીમાં કામ કરતા લોકોનો રોજગારી ગઈ, કંપની બંધ થઈ ગઈ, કંપનીની વસ્તુ વેચવાથી બંધ થઈ ગઈ, કસ્ટમરને નહીં મળે, તો આ પ્રોબ્લેમ છે. માલિકો દ્વારા તાળાબંધી એટલે માલિકો દ્વારા કંપની બંધ થઈ જાય તો પણ આ જ પ્રોબ્લેમ છે. રિપીટ. અને માનવી કરતા મૂડીનું મહત્વ હોવાથી ઇજારાશાહીના દૂષણો બધા. ઇજારાશાહીના દૂષણો શું કહેવાય? આને કહેવાય મોનોપોલી. ઇજારાશાહીને આપણે અંગ્રેજીમાં કહેશું મોનોપોલી. તેમાં કોઈ એક જ વ્યક્તિનું માર્કેટમાં વર્ચસ્વ હોય. બરાબર. દાખલા તરીકે ભાવનગર છે તો ભાવનગરમાં ગાંઠિયા હું એક જ બનાવતો હોઉં, હા કે ના? મારી સિવાય કોઈ ગાંઠિયા બનાવતું જ નથી ભાવનગરની અંદર, મારે એકનો જ તે વર્ચસ્વ છે. બરાબર. તમારે બધાને ભાવનગરમાં ગાંઠિયા લેવા તો મારી પાસે દાવાનો, બીજો કોઈ ઓપ્શન જ નથી. બરાબર. તેનો મિનિંગ શું થશે? મારો ઇજારો છે, મારી મોનોપોલી છે એ વસ્તુમાં, તો મને ફાવે એવા હું ભાવ લઈશ. હું 500 રૂપિયાના 100 ગ્રામ ગાંઠિયા વેચીશ, 5000 ના કિલો વેચીશ, તો તમારે લેવા પડશે કારણ કે તમારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. તો કંપની આવી ઘણી બધી કંપની છે ભારતની અંદર જે આવું કરતી હોય કે જે પોતે મોનોપોલી ધરાવતી હોય, તો એ પણ સમાજને દૂષણ છે. એ ચાય કરીને ભાવ વધારે લે, વસ્તુ 200 રૂપિયાની હોય ને એ 1000 વેચે, સીધો 800 રૂપિયા નફો કરે. મોનોપોલી. હવે જો બીજું કોમ્પિટિશનમાં બીજી કોઈની જેવી કંપની આવે તો પછી ભાવ ઘટાડવા પડે. બરાબર. અત્યારે ભારતમાં એક જ કંપની છે, સમજો કે ભાઈ મોબાઈલની એક જ કંપની છે સેમસંગ. સેમસંગ સિવાય ભારતમાં કોઈના મોબાઈલ જ નથી ચાલતા. તો એ મોબાઈલ 70,000, 80,000, લાખ રૂપિયા, 2 લાખ, 5-5 લાખના મોબાઈલ હશે. પરંતુ સેમસંગ ની હારે બીજી બધી કંપની આવે, એપલ આવે, વિવો, ઓપ્પો, એમઆઈ, ગમે કંપની આવે તો કોમ્પિટિશન વધે. કોમ્પિટિશન વધે ને તો દરેક કંપનીને શું હોય ઈચ્છા
કે ભાઈ અમારી વસ્તુ માર્કેટમાં વધારે વેચાય, તો દરેક વ્યક્તિ શું કરશે? ભાવ ઓછા રાખશે અને વસ્તુની ક્વોલિટી સારી આપશે. કસ્ટમર ક્યાંથી વસ્તુ ખરીદશે? જ્યાં એને સસ્તું પડે અને સારું, બરાબર છે? એટલે મોનોપોલી હશે તો સમાજને દૂષણ છે. સમાજમાં આવક અને સંપત્તિની અસમાન વહેંચણી, જો અમુક લોકો અમીર બનશે અને અમુક લોકો ગરીબ બનશે, કારણ કે વસ્તુ મોંઘી પડશે. તો આટલી પ્રોબ્લેમ છે સમાજને. કઈ કઈ છે? એક હડતાલ, એક તાળાબંધી, એક ઇજારાશાહીના દૂષણો અને આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. તો અહીંયા આપણા બધી મર્યાદા પૂરી થાય છે ભાઈ. લાભ મર્યાદા લક્ષણો પૂરા થાય છે. જોઈ લો ફટાફટ, ન સમજાઈને પૂછો. ચાલો હવે 8મા પોઈન્ટની અંદર તમને એવું કહે છે કે દાખલા તરીકે તમે કોઈ કંપની છે જે શેર માર્કેટની અંદર નોંધાયેલી છે, બરોબર છે? હવે તમે એ કંપનીમાં કામ કરો છો, તમે બોર્ડ ઓફ ડાયરેક્ટર છો કે કંપનીમાં કોઈ મોટી પોસ્ટ ઉપર મેનેજર કેવી રીતના છો. હવે તમને ખબર પડે કે ભાઈ કંપની છે એ અત્યારે શું કરે છે કે ભાઈ કંપની હમણાં મહિના દિવસની અંદર 500 કે 1000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરીને નવી ફેક્ટરી નાખવાની છે. તો આ એક એવી તમને માહિતી મળી. તારો ચોખ્ખો મિનિંગ એવો છે કે કંપનીનો વિકાસ છે. તો અત્યારે શેરનો ભાવ 100 રૂપિયા હાલતો હોય, તમે તમારા મિત્રોને બધાને કહો ને કે મારી કંપનીમાં 1000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આવે છે, એટલે કંપનીનો વિકાસ થશે, એટલે શેરના ભાવ વધશે, એટલે તમે આ શેર ખરીદી લો. એટલે એ શેર 100 રૂપિયાથી 140 જવાનો હોય, તો એ તમને અગાઉથી માહિતી છે, એટલે તમે આ શેર ખરીદશો. તો આમાં કોને ફાયદો થશે? તમને. જેને માહિતી નથી એને નહીં થાય. એટલે એક પ્રકારે શું કહેવાય? સટ્ટાખોર. હવે તમને ખબર છે કે ભાઈ કંપની હવે ડૂબી જવાની છે, કંપની વેચાવાની છે, તો કંપનીને ઉપર 500 કરોડનું લેણું થઈ ગયું. તમે કંપનીમાં કામ કરો છો, તમને ખબર છે, તો તમે શું કહેશો બધાને, તમારા મિત્રોને બધાને, કે ભાઈ આ શેર વેચી દો. તો તમને ફાયદો નુકસાન તમને થયું કે નહીં? હા કે તમે નુકસાનથી બચી ગયા. તો આને કહેવાય સટ્ટાખોર. કંપનીની અંદરના લોકો હોય ને એ કરતા હોય. આખું જ થાય એટલે કંપનીમાં ભાગના શેરધારકો હોય ને એક પોતાનું ગ્રુપ બનાવી લે, અને ગ્રુપ બનાવીને એ લોકો કેમ જ કંપનીમાં કરવાનું. દાખલા તરીકે અત્યારે હું તમને એમ કહું કે ભાઈ આપણે એસી શરૂ રાખવું છે કે બંધ રાખવું છે, તો આમાંથી તમારે મોટા ભાગના લોકો એમ કે શરૂ રાખવું છે, અને એ બધા કે એમ જ કરવું પડે. એટલે નાના લોકોનું અહીંયા હાલે નહીં. પૂછે આપણને કંપનીના પ્રકારો. જો કંપનીના ટોટલ એટલા પ્રકારો છે. આપણે કંપનીના ના તમને કોષ્ટક એ ખારે નહીં પૂછાય ને એક્ઝામમાં. ના, દોરવાની જરૂર નથી. હવે નેક્સ્ટ ટાઈપ પૂછે આપણે કંપનીના પ્રકારો. બહુ સરળ અને સિમ્પલ છે, આમાં કાંઈ છે નહીં. પેલું ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કંપનીઓ. ખાસ કાયદા દ્વારા એટલે કે આ એવી કંપનીઓ છે જેનો કોઈ સ્પેશિયલ પર્પઝ હશે, બરોબર? કોઈ સ્પેશિયલ હેતુ હશે, આનો ખાસ હેતુ હશે, એવી કંપની છે. બીજી આપી છે આપણે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ. સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ આપણી પાસે 3 કંપનીઓ છે. એક જાહેર કંપની છે, એક ખાનગી કંપની છે, અને એક વ્યક્તિની કંપની છે. આ એક વ્યક્તિની કંપની છે ને, આને આપણે કહેવાય પ્રોપ્રાઇટરશિપ. અને આપણે પ્રોપ્રાઇટરશિપ કહેવાય કે જેમાં એક જ કંપનીનો માલિક હોય. ભારતમાં હમણાં કયો કંપની ધારો અમલમાં છે? ભાઈ પેલા તો કીધું મેં 2013. વર્તમાનમાં 2013 ને દેશ આઝાદ છે એમાં સૌથી પહેલા 1956. આના માલિક એક જ હોય. મોટા ભાગે આવી કંપનીઓ તમને વધારે જોવા મળે પ્રોપ્રાઇટરશિપ વાળી, બરોબર છે? પછી જાહેર કંપની છે. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા લોકો હોય? જાહેર કંપનીમાં ઓછા કેટલા લોકો હોય? જાહેર કંપની જેના નામની આગળ લિમિટેડ, પાછળ લિમિટેડ લાગે, એમાં કેટલા લોકો હોય? ઓછામાં ઓછા 7 ને વધુમાં વધુ અસંખ્ય. ખાનગી કંપની હોય, ખાનગી કે જેના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ લાગે, એમાં ઓછામાં ઓછા કેટલા? ઓછામાં ઓછા 2, અને અહીંયા વધુમાં વધુ 200. તો એક વ્યક્તિની માલિકી હોય એમાં ઓછામાં ઓછા કેટલા? ઓછામાં ઓછા 1, અને વધુમાં વધુ
વધુમાં વધુ પણ એક જ છે. બરોબર છે. તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખશો. આપણે આ બધી વસ્તુ આવી ગઈ છે. જો તમને જાહેર કંપની પૂછે તો ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ અસંખ્ય. તમને ખાનગી કંપની પૂછે નામની વાસણ પ્રાઇવેટ લિમિટેડ લાગે તો ઓછામાં ઓછા 2, વધુમાં વધુ 200. એક વ્યક્તિની માલિકીમાં ઓછામાં ઓછું 1 અને વધુમાં વધુ પણ 1. બરાબર છે. એટલું આપણે યાદ રાખશું ભાઈ. પહેલા આપણે આ જોઈ લઈએ એટલી વસ્તુ. ભાઈ ઓનલાઈનમાં સમજાણું એટલું દરેકને? ઓકે. હવે જાહેર કંપની હોય ને એમાં ત્રણ પ્રકારની જવાબદારી છે. બરાબર છે. મર્યાદિત અને ત્રીજી જવાબદારી છે સોરી આ બાહેંધરીથી મર્યાદિત અને ત્રીજી છે અમર્યાદિત. ટોટલ 3 જવાબદારી છે. મર્યાદિત જવાબદારી વાળી કંપની, બીજું બાહેંધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની, ત્રીજું અમર્યાદિત જવાબદારી વાળી કંપની. આની અંદર પણ મર્યાદિત જવાબદારી વાળી કંપની, બાહેંધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની અને અમર્યાદિત જવાબદારી વાળી કંપની. ત્રણેય વચ્ચે ફરક શું? મર્યાદિત જવાબદારી વાળી કંપની એટલે શું? મર્યાદિત જવાબદારી વાળી કંપની કોને કહેવાય? અહીંયા ધ્યાન રાખજો. આપણે પહેલા જોઈએ છીએ મર્યાદિત. હવે આની અંદર તમે ફોર એક્ઝામ્પલ આ એક કંપની છે 500 કરોડ રૂપિયાની. આ કંપનીની અંદર તમે કેટલા શેર ખરીદ્યા છે ભાઈ? તો કે આમાં તમે શેર ખરીદ્યા છે ફોર એક્ઝામ્પલ એના તમે અહીંયા શેર ખરીદ્યા છે. તો આ કંપની ડૂબી જાય તો તમારે કેટલા રૂપિયા ડૂબે? 1 લાખ ડૂબે. તો આને કહેવાય લિમિટેડ લાયબિલિટી. આને શું કહેવાય આપણે? લિમિટેડ લાયબિલિટી. આ જે મર્યાદિત છે ને આને આપણે કહેશું લિમિટેડ લાયબિલિટી. મર્યાદિત જવાબદારી. એટલે તમે જેટલા પૈસા રોક્યા હોય ને કંપની ડૂબે તો તમારે એટલા જ ચૂકવવાના આવે, વધારે 1 રૂપિયો નહીં. પછી બીજું આપ્યું છે બાહેંધરીથી મર્યાદિત. બીજો આપણી પાસે મુદ્દો છે બાહેંધરીથી મર્યાદિત. એમાં શું આવે? આ કંપની કેટલાની છે? 500 કરોડની. હવે આની અંદર તમે શેર કેટલા રૂપિયાના ખરીદ્યા છે? તો કે 1 લાખ રૂપિયાના. અને આમાં તમે ગેરંટી કેટલા રૂપિયાની આપી છે? બાહેંધરી કેટલા રૂપિયાની આપેલી છે? તો કે 1 લાખ રૂપિયા. તો હવે શું મીનિંગ થયો? કે જો આ કંપની ડૂબે, બરાબર છે, આ કંપની ડૂબે તો તમે જે લાખ રૂપિયાના શેર ખરીદ્યા તે તમારા લાખ રૂપિયા જાય, પ્લસ તમે ગેરંટી આપી છે ટોટલ 10 લાખ. એટલે આ લાખ રૂપિયા જાય અને કંપની ઉપર જો લેણું થાય તો તમારે ઉપરના 9 લાખ રૂપિયા તમારે ચૂકવવા પડશે. આને કહેવાય લિમિટેડ બાય ગેરંટી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બરાબર છે. અને આપણે શું કહેશું? લાયબિલિટી. આપણે કહેશું લિમિટેડ બાય ગેરંટી લાયબિલિટી. એટલે કે આની અંદર તમારે
પૈસા તમે રોક્યા છે પ્લસ તમે જેટલી ગેરંટી આપી છે એટલું ચૂકવવાનું. એટલે તમે અહીંયા લાખ રૂપિયાના શેર ખરીદ્યા છે, તમે ગેરંટી આપી છે કેટલી 10 લાખ, તો લાખ રૂપિયા તમારે ડૂબશે પ્લસ ઉપરના 9 લાખ રૂપિયા તમારે દેવાના. તો કંપની ડૂબી જાય આખી 500 કરોડની, તો તમારે કેટલા દેવાના? 10 લાખ જ દેવાના, એના ઉપર 1 રૂપિયો નહીં. આની અંદર જેટલા શેર ખરીદ્યા હતા આટલું જ તે, આમાં જેટલી ગેરંટી આપી છે એટલું જ તે. આમાં ગેરંટી તમે કેટલાની આપી છે? 10 લાખની, તો 10 લાખ ચૂકવવાના. પછી ત્રીજું છે આપણી પાસે અમર્યાદિત જવાબદારી. ત્રીજું છે આપણી પાસે અમર્યાદિત. હવે આ કંપની કેટલા કરોડની છે? 500 કરોડની, બરાબર છે. હવે આની અંદર તમે શેર કેટલા રૂપિયાના ખરીદ્યા છે? 1 લાખ રૂપિયાના તમે શેર ખરીદ્યા છે, બરાબર છે. હવે આ કંપની ડૂબી તો તમારા ભાગે કેટલા રૂપિયા આવ્યા? તમારા ભાગે 2 કરોડ રૂપિયા આવ્યા ચૂકવવાના. કેટલા આવ્યા? તો તમારે 2 કરોડ ચૂકવવા પડશે. તો આની અંદર તમે ભલે લાખ રૂપિયાના શેર ખરીદ્યા હોય, તમારા ઉપર જેટલી જવાબદારી આવે ને બધી તમારે ચૂકવવી પડે. તમારા ઉપર 2 કરોડ રૂપિયા ચૂકવવાના આવ્યા ને, તો 2 કરોડ ચૂકવવા પડે. હવે એ સિચ્યુએશન જો આ કંપનીમાં થઈ હોય, બાહેંધરીમાં, તમે કેટલાના શેર ખરીદ્યા છે? લાખ રૂપિયાના. તમારે કેટલા રૂપિયાની તમારા ઉપર જવાબદારી આવી? 2 કરોડની. પણ તમારે દેવાના કેટલા વધીને? ઓય શાંતિથી બેઠ, ન ખબર પડતી હોય ને તો. આની અંદર તમે લાખ રૂપિયાના શેર ખરીદ્યા છે, બરોબર છે. હવે આ કંપની ટોટલ 500 કરોડની છે. હવે આની અંદર બધા સભ્યો ઉપર જવાબદારી આવી, તો તમારા ઉપર જવાબદારી 2 કરોડની આવી. તમે લાખ રૂપિયાના શેર ખરીદ્યા છે, પણ તમારા ઉપર 2 કરોડની જવાબદારી આવી, તો તમારે 2 કરોડ ચૂકવવા પડે તમારી અંગત મિલકત વેચીને. હવે એ જ સિચ્યુએશન જો આ કંપનીમાં આવે કે ભાઈ કંપની ડૂબી ગઈ, તમે લાખ રૂપિયાના શેર ખરીદ્યા, તમારા ઉપર 2 કરોડની જવાબદારી આવી, પણ તમારે ચૂકવવાના કેટલા? વધી 10 લાખ. તો તમારે એના ઉપર 1 રૂપિયો નહીં દેવાનો, ભલે 2 કરોડની જવાબદારી હોય. તને કહેવાય લિમિટેડ બાય ગેરંટી. હવે આ જ કંપની છે લિમિટેડ લાયબિલિટી, કે ભાઈ તમે શેર કેટલા ખરીદ્યા છે? લાખ રૂપિયાના. તમારા ઉપર 2 કરોડની જવાબદારી આવી, પણ તમારે ખાલી લાખ જ ચૂકવવાના. તો આને આપણે કહેવાય અનલિમિટેડ લાયબિલિટી. અમર્યાદિત જવાબદારી. લાયબિલિટીઝ તો 3 પ્રકાર છે ટોટલ કંપનીના. એક લિમિટેડ લાયબિલિટી, એક લિમિટેડ બાય ગેરંટી અને અનલિમિટેડ લાયબિલિટી. લિમિટેડ ની અંદર તમે જેટલા શેર ખરીદ્યા છે, જેટલું રોકાણ છે એટલા જ ચૂકવવાના. લિમિટેડ બાય ગેરંટી એટલે તમે જેટલાની ગેરંટી આપી છે એટલા ચૂકવવાના. અનલિમિટેડમાં તમે જેટલા શેર ખરીદ્યા એનોથી કોઈ મતલબ નથી. તમારા ઉપર જેટલી જવાબદારી એ બધી ચૂકવવાની. તમારે આમાં ઘરે વેચી દેવા પડે તમારા, બરાબર છે. તો આટલું દરેકને પહેલા સમજાય છે. આની અંદર સભ્યની દ્રષ્ટિએ જો અહીંયા હું ઝૂમ કરીને મૂકું છું ભાઈ, દરેક વિદ્યાર્થી આટલું તમારી એક ઓલી બુકમાં લખી નાખો એવું લાગે તો. ભાઈ ઓનલાઈનમાં દરેકને આટલું સમજાય છે? આટલું બુકમાં ફટાફટ લખી નાખો. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા અને વધુમાં વધુ કેટલા? બોલો. અને વધુમાં વધુ હા, અને ખાનગીમાં ઓછામાં ઓછા કેટલા અને વધુમાં વધુ કેટલા? ઓકે. અને એક વ્યક્તિની માલિકીમાં ઓછામાં ઓછા કેટલા અને વધુમાં વધુ કેટલા? ઓછામાં ઓછા 1 અને વધુમાં વધુ 1. જવાબદારી કેટલા પ્રકારની હોય આપણે બોલો? જવાબદારી 3 પ્રકારની હોય. કઈ કઈ? એક મર્યાદિત, એક અમર્યાદિત અને એક બાહેંધરીથી મર્યાદિત.
જેને આપણે અંગ્રેજીમાં લિમિટેડ લાયબિલિટી, લિમિટેડ બાય ગેરંટી લાયબિલિટી અને અનલિમિટેડ લાયબિલિટી આપણે કહેવાય. બરાબર છે. લિમિટેડ લાયબિલિટીમાં શું હોય? એમાં તમે જેટલા શેર ખરીદ્યા હોય એનાથી તમારા ઉપર જેટલી જવાબદારી આવે ભલો તમારે ચૂકવવાનું. તો આપણી પાસે જો આ ત્રણેયના એક્ઝામ્પલ તમને મેં લખી દીધા છે. અહીંયા 50 લાખ રૂપિયાના શેર ખરીદ્યા હોય તો અહીંયા હું લખી દઉં છું તમને. અહીંયા તમારી જવાબદારી કેટલી હશે? તો કે 1 લાખ રૂપિયાની. બાહેંધરીની અંદર તમે લાખના શેર ખરીદ્યા હશે તો અહીંયા તમે બાહેંધરી 10 લાખની આપી છે તો અહીંયા જવાબદારી કેટલી આવશે? અહીંયા જવાબદારી આવશે 10 લાખની. અને અહીંયા તમે અમર્યાદિત લાખ રૂપિયાના શેર ખરીદ્યા છે તો અહીંયા તમારી જવાબદારી આવશે ઓકે વેરી ગુડ. ચાલો, તો આ આપણી કંપનીના બીજો પ્રકાર છે જેમાં આપણે સંખ્યાની દ્રષ્ટિએ આપણે કીધેલું છે. પછી આપ્યું છે વર્ચસ્વની દ્રષ્ટિએ. વર્ચસ્વની દ્રષ્ટિએ આપણી પાસે ત્રણ પ્રકારની કંપની છે. એક છે સરકારી કંપની, એક શાસક કંપની અને એક ગૌણ કંપની. સરકારી કંપની કોને કહેવાય? કે જેનું રજીસ્ટ્રેશન સરકારે કરેલું હોય, જેનું મેનેજમેન્ટ માલિક બધું સરકાર હોય, એ સરકારી કંપની કહેવાય. શાસક કંપની અને ગૌણ કંપની કોને કહેવાય? શાસક કંપની એટલે કે એવી કંપની કે જેને કોઈ બીજી કંપનીની ઉપર વર્ચસ્વ ધરાવતી હોય. દાખલા તરીકે મારી કંપની છે એ 1000 કરોડ રૂપિયાની છે, તમારી કંપની છે એ 100 કરોડ રૂપિયાની છે. તમારી 100 કરોડની કંપની છે. તમારી 100 કરોડની કંપનીમાંથી 70 કરોડ રૂપિયામાં મારી કંપનીનું ઇન્વેસ્ટમેન્ટ છે. તમારી જે 100 કરોડની કંપની છે એમાં 70 કરોડ રૂપિયા મારી કંપનીએ રોકેલા છે. તો હું કહું ને એમ તમારી કંપની કરશે. સમજાણું કે ભાઈ? તમારી કંપનીની કુલ મૂડીના 70% મેં એકલાએ રોકેલા છે. તો હું થયો ને એ શાસક કંપની થયો, રૂલિંગ કંપની, અને તમે ગૌણ કંપની થઈ. એટલે હું કહું ને એમ તમારે કરવાનું છે. આ સમજાણું? મારી કંપની 1000 કરોડની છે એટલે મારી બહુ મોટી કંપની છે, તમારી બહુ નાની કંપની છે. તમારી કંપનીમાં મોટા ભાગનું રોકાણ મારી ખુદની કંપનીનું છે. અને તમારી કંપનીમાં હું કહું ને એટલું જ થશે. તો હું શાસક કંપની છું, તમે ગૌણ કંપની છે. પછી આપ્યું છે આપણને નોંધણીની દ્રષ્ટિએ. તો નોંધણીની દ્રષ્ટિએ બે કંપની છે, એક ભારતીય કંપની અને બીજી વિદેશની કંપની. તો ભારતીય કંપની કોને કહેશું? જેની નોંધણી ભારતમાં થયેલી હોય કંપની એક્ટ 2013 પ્રમાણે. જેની હેડ ઓફિસ ક્યાં હોય? ભારતની અંદર. ભારતની અંદર જ કંપની હોય, ભારતમાં જ નોંધણી થઈ હોય ને હેડ ઓફિસ પણ ભારતમાં જ હોય, તેને કહેવાય ભારતીય કંપની. દાખલા તરીકે રિલાયન્સ. બરાબર? તો રિલાયન્સ છે, મહિન્દ્રા છે, અદાણી છે, આ બધી ભારતની કંપની કહેવાય. તેની નોંધણી ભારતની અંદર થયેલી હોય. વિદેશી કંપની કોને કહેવાય? વિદેશી કંપની એટલે એવી કંપની કે જેની હેડ ઓફિસ, મુખ્ય ઓફિસ ભારતની બહાર આવેલી હોય, જેની નોંધણી ભારતની બહાર થયેલી હોય. દાખલા તરીકે અમેરિકામાં થયેલી હોય, હેડ ઓફિસ અમેરિકામાં આવેલી, પરંતુ એની બ્રાન્ચ બધી ફેક્ટરીઓ બધી ઇન્ડિયામાં હોય. બરાબર? તે વિદેશની કંપની કહેવાય. દાખલા તરીકે ડોમિનોઝ. બરાબર? દાખલા તરીકે એપલ, સેમસંગ, આ બધી કંપનીઓ ભારતની નથી, એ વિદેશની છે. તો એની નોંધણી એના દેશમાં થયેલી હશે, કામ ભલે અહીંયા કરતા હોય. તો આટલી કંપનીઓ આપણે ટોટલ જોવાની છે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણે જોઈએ ખાસ કંપની. તો ખાસ કંપની કોને કહેશું? જેનો સંસદ કે વિધાનસભામાં કોઈ ખાસ કાયદા દ્વારા નોંધણી થયેલી હોય. દાખલા તરીકે આપણી પાસે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જેને આપણે કહેશું LIC, અને બીજા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેને આપણે કહેશું RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને LIC. આ બધી ગવર્મેન્ટ કંપનીઓ છે.
સી ની દ્રષ્ટિએ વર્ચસ્વ હજી ભાઈ હજી આપણે ભણવાનું બાકી જ છે. આ તો ખાલી ઓવરવ્યુ તમને આપ્યો છે અને ભાઈ ઓકે, તો આ આપણો પહેલો પ્રકાર હતો. હવે આપણો બીજો પ્રકાર છે. આપણો પહેલો પ્રકાર હતો, હવે આ બીજો પ્રકાર છે સંખ્યાની દ્રષ્ટિએ. તો પેલી આપણી પાસે કંપની છે જાહેર કંપની. જાહેર કંપની ઈ કંપનીને કહેવાય કે જેના નામની પાછળ લિમિટેડ વર્ડ લાગતો હોય. બરાબર, એવી કંપની કે જેમાં સામાન્ય જનતા શેર ખરીદી શકતી હોય. બરાબર, આપણે એ કંપનીની અંદર શેર ખરીદી શકતા હોઈએ, એ કંપની પોતાના શેર બહાર પાડી શકે, તો એને પબ્લિક કંપની કહેવાય, જાહેર કંપની. તો જેમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હશે? 7 સભ્યો હશે. આ વસ્તુ આપણને ખબર જ છે. અને વધુમાં વધુ અહીંયા કોઈ નિયંત્રણ નથી, આ પણ આપણને ખબર છે. કંપની તેના શેર અને ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે એટલે આપણે આ કંપનીના શેર ખરીદી શકીએ. તેની ફેરબદલી ઉપર નિયંત્રણ નથી અને સભ્યોની જવાબદારી 3 પ્રકારની હોય. એમાં આપણી પાસે પહેલી જવાબદારી છે શેર મૂડીથી મર્યાદિત. એટલે કે આ કંપનીના નામની પાછળ લિમિટેડ વર્ડ લાગેલો હોય એટલે આને કહેવાય લિમિટેડ લાયબિલિટી, એટલે લિમિટેડ વર્ડ લાગે. તો કંપનીના સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી, અહીં અંડરલાઈન કરજો. સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી જ મર્યાદિત હોય. તમે જેટલા શેર ખરીદ્યા હોય તમારે એટલા જ તે પૈસા આમાં ચૂકવવાના આવે. બીજું છે બાહેંધરીથી મર્યાદિત, જેને કહેવાય લિમિટેડ બાય ગેરંટી. તો કંપનીના સભ્યોની જવાબદારી તેમણે બાહેંધરીની રકમ પૂરતી મર્યાદિત હોય. એટલે બાહેંધરીની રકમ એટલે કે તમે જેટલી પણ ગેરંટી આપી હોય એટલી તમારે પૈસા ચૂકવવાના આવે. વિસર્જનના સંજોગોમાં સભ્યોએ આપેલી બાહેંધરીની રકમ ચૂકવવી પડે. અને તમારી શેર લાખ રૂપિયાના હોય તો તમારે 10 લાખ રૂપિયા ચૂકવવાના આવ્યા હોય તો ઉપરના 9 લાખ રૂપિયા તમારે ચૂકવવા પડે, એની તમે ગેરંટી આપી. પછી એ પછી અનલિમિટેડ લાયબિલિટી એટલે અમર્યાદિત જવાબદારી વાળી કંપની. તો આ સભ્યોની જવાબદારી કેવી હશે? અમર્યાદિત હશે. એટલે કંપનીમાં મિલકતો દેવા પર વધી જાય તો અહીંયા સભ્યોની અંગત મિલકતો અંગત રીતે જવાબદાર બને છે અને વિસર્જનના સમયમાં સભ્યોએ એની અંગત મિલકતો પણ વેચવી પડતી હોય અને અમર્યાદિત જવાબદારી વાળી કંપની કહેવાય. તો અહીંયા આપણો પહેલો મુદ્દો પૂરો થાય છે જાહેર કંપની. એટલું જોઈ લો, ન સમજાઈને પૂછો ચલો ફટાફટ. કંપનીના વિસર્જનના સંજોગોમાં કંપનીની અંગત મિલકતે વેચી દેવી પડે. દાખલા તરીકે તમે લાખ રૂપિયાના શેર ખરીદ્યા હતા, તમારી ઉપર 2 કરોડની જવાબદારી આવી, તમારું ઘરે વેચાઈ જાય, મિલકતો વેચાઈ જાય, બધું વેચાઈ જાય, કોર્ટ ઓર્ડર કરે. એટલે આવી અમર્યાદિત જવાબદારી વાળી કંપની ભારતમાં બહુ ઓછી છે. મેજોરિટી બધી મર્યાદિત જવાબદારી વાળી છે. ટૂંકમાં તમારે કંપનીના લેણા ચૂકવવા તમારે પોતાની મિલકતો વેચી દેવી પડે. ચલો નેક્સ્ટ ના પછી આપણી પાસે બીજો પ્રકાર છે ખાનગી કંપનીનો. તો ખાનગી કંપનીમાં અમુક વસ્તુ આપણને ખબર જ છે કે જેમાં સભ્ય સંખ્યા કેવી કહેશે? ઓછામાં ઓછી 2 ને વધુમાં વધુ 200. ખાનગી કંપનીમાં શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હોય છે. આ નિયંત્રણ કોનું હોય? શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ કોનું હોય? એના સભ્યોનું. બધા સભ્યો રેડી થાય તો જ તે અહીંયા ફેરબદલી થશે. જ્યારે કંપનીની અંદર કેવું હશે? મુક્ત ફેરબદલી હશે. બરાબર છે. જાહેર જનતા આની અંદર શેર ખરીદી શકે નહીં, કારણ કે આ કંપની કેવી છે? એના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ લખતું હોય. આ કંપનીના નામની પાછળ શું લાગશે ભાઈ? પ્રાઇવેટ લિમિટેડ. જ્યારે જાહેર કંપનીમાં શું લાગશે? ખાલી લિમિટેડ. તો મર્યાદિત જવાબદારી વાળી કંપની કે જેમાં તમારા શેરની દાર્શનિક કિંમત પૂરતી તમારી મર્યાદા હોય. પછી બીજું છે મર્યાદિત જવાબદારી વાળી કંપની. આની અંદર શું હોય કે અહીંયા સભ્યએ જે જવાબદારી આપેલી મર્યાદિત, જે બાંયધરી આપેલી હોય એટલી તમારે પૈસા ચૂકવવાના. ક્યારે? વિસર્જનના સંજોગોમાં. પછી અમર્યાદિત જવાબદારી વાળી કંપની. હવે જો આની અંદર બંનેની અંદર જોજો, આમાં મર્યાદિત છે એટલે લિમિટેડ થશે, તો આમાં તમારા નામની પાછળ લાગશે પ્રાઇવેટ
લિમિટેડ. જ્યારે આની અંદર મર્યાદિત નથી, બરાબર, એન્ટ્રી પૂરતું છે, એટલે આમાં માત્ર લાગશે પ્રાઇવેટ. આમાં લિમિટેડ નહીં છે કારણ કે મર્યાદિત નથી. પછી અમર્યાદિત જવાબદારી વાળી કંપની કે જેની અંદર તમારી જવાબદારી કેવી હશે, આની અંદર અમર્યાદિત. એટલે કંપનીની મિલકતો જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે શું કરવાનું, કંપનીના સભ્યોએ અંગત મિલકતો વેચવી પડશે. અને આના નામની પાછળ પણ શું લાગશે, માત્ર પ્રાઇવેટ. આની અંદર પ્રાઇવેટ પાછળ લિમિટેડ લાગશે કારણ કે જવાબદારી મર્યાદિત છે અને લિમિટેડ લાયબિલિટી છે. આની અંદર લિમિટેડ નથી, આમાં બંનેમાં અનલિમિટેડ છે. આમાં બાહેંધરીથી છે અને આમાં અમર્યાદિત, એટલે માત્ર લિમિટેડ લાગશે. એટલે એટલું બંનેમાં લખી નાખજો, પ્રાઇવેટ લિમિટેડ, લિમિટેડ અને પ્રાઇવેટ લિમિટેડ, પ્રાઇવેટ અને પ્રાઇવેટ. પછી આપણો ત્રીજો પ્રકાર છે એક વ્યક્તિની માલિકી. એક વ્યક્તિની માલિકીમાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હશે ને વધુમાં વધુ? ઓકે, તો આ જે કંપની હશે ને એને આપણે કહેશું પ્રોપ્રાઇટરશિપ. બરાબર છે. તો આમાં આ એવી કંપની છે કે જેમાં એક જ સભ્ય હોય અને આમાં એક જ વ્યક્તિ કંપનીનો માલિક પણ હોય, એક જ વ્યક્તિ કંપનીનો માલિક, સંચાલકે હોય, પોતે એની સાથે જ આપણે કરાર કરવાના હોય. એટલે આને એક વ્યક્તિની કંપની કહેવામાં આવે. ઓકે, જેની નોંધણી આપણે કરાવી ફરજિયાત છે. અને આ કંપનીની રચના આપણે કંપની ધારામાં ન થતી, પરંતુ 2013 ધારા પ્રમાણે એક વ્યક્તિની માલિકીની કંપની આપણે કરીએ છીએ. એટલે 2013 પ્રમાણે નિયમ આવેલો છે, એટલે આપણે પ્રોપ્રાઇટરશિપ વાળી કંપની પણ આપણે નાખી શકીએ. એટલે આ એક કંપનીની માલિકી એટલે વ્યક્તિગત માલિકી જેવું જ હોય આની અંદર. બરાબર છે. આને આપણે પ્રોપ્રાઇટરશિપ કહેવામાં આવશે. અહીંયા આપણા બે મુદ્દા પૂરા થાય છે. એક આપણો પહેલો મુદ્દો છે ખાસ કાયદા દ્વારા, અને બીજો આપણો મુદ્દો છે Painted, Painless Learning.